એ કરતો હતો કે પેલા મંત્રનો જમાનો હતો, યુગ હતો, પછી તંત્રનો યુગ હતો, અત્યારે યંત્રોનો યુગ છે ને જ્યારે તંત્રનો યુગ હતો ત્યારે આ નાનકડું ગામડું હોય છે, નેહડા જેવું ગામ હોય છે, મરદા મર્દ રહેવા વાળો એક હતવારા કુળમાં રાઠોડ પરિવારમાં એક માણસ શિવનો પરમ ઉપાસક, હે સિદ્ધનાથ નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલક પ્રિયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ ભાલમ વિષમકંઠ માલા. આયા બેઠા બેઠા દાના બાપા રાઠોડ ઈ શિવની ઉપાસના કરતા છે. નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલક પ્રિયાનમ ત્રયમ નેત્ર જ્વાલા જલમ ચંદ ભાલમ વિષમકંઠ માલા ગલે રૂંડ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ દો કોટી કાટે કસટમ ગીરાંગોરી ગરધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. અને એ વખતે તાંત્રિકો આવ્યા હશે અને હારાના જેને કહેવાય પાણી ઉતારી લેવા વાળા તાંત્રિકો હશે, હારાને જેને કહેવાય ખતમ કરી દેવા વાળા તાંત્રિકો હશે. અને એ તાંત્રિકો અહીંયા આવ્યા તેથી કીધું તું હું પરમ ઉપાસક સિદ્ધનાથનો છું, શિવનો ઉપાસક હું, રાઠોડ કુળ, અને હું એક ગમે એવા તાંત્રિકો આવે પણ ઈ તાંત્રિકનો અહીંયા નવા નાગના ગામમાં પાણી નો ઉતારી લઉં ને તો હું દાનો રાઠોડ નહીં, ભલા માણસ આમાંથી વધારે બીજું હું જોઈ મારે. એવી તાંત્રિક વિદ્યા બતાવી કે આભમાંથી તારાને હેઠા ઉતારે. હો ભાઈ, આભમાંથી તારો જ્યારે હેઠો ઉતાર્યો, પથ્થરને બધાડે હામાં. એ યુગ હતો એક તંત્રનો. પથ્થરાઓ હામાં, જળ છે એ ચેતન ન બને પણ વિદ્યાની તાકાત છે ઓલાવની, એની જળની ચેતન બનાવીને પથ્થર બાંધવા માંડ્યા. ત્યારે વિદ્યાની તાકાત હતી ને એની પાસે સનાતન સત્યની તાકાતની ઉપજાવી હતી દાના બાપાએ. ભલા માણસ કીધું કે તમારી તાકાત તો તમારી વિદ્યાની છે પણ મારી પાસે મહાદેવ ભોળિયા નાથની તાકાત છે. તમારા પથ્થરાને બાંધતા બંધ કરી દઉં. હવે પથ્થરાને બાંધાડી જુઓ તો ખબર પડે દાનાની સામે, દાના રાઠોડની સામે ભલા માણસ ખબર પડે. અને સાહેબ પથ્થરા શાંત થઈ જાય. શું તાકાત સનાતનની તમે જોજો. આ બનેલી યુગે યુગે ઘટના બનતી હોય છે. 500 વર્ષ પહેલા બીજી ઘટના હોય, 200 વર્ષ પહેલા બીજું હોય, 1000 વર્ષ પહેલા બીજું હોય, આજે બીજું હોય, આજ પછી 100 વર્ષ પછી બીજું હશે. અને બંધ કરી દે. ઓલા તારો ઉતારે એટલે કીધું તમે પાછો હવે ન મોકલી શકો, બાકી હું ધારું તો પાછો મોકલી દઉં. અને પછી હાર થઈ અહીંથી ભાગવું પડ્યું. તમારા ગામમાં કોઈ દી પગલા નહીં મૂકી એવું તાંત્રિકોને નહીં લેવું પડ્યું, માફી માગવી પડી, પગે લાગવું પડ્યું. કઈ સત હશે આ હુરાપુરાની, કઈ તાકાત છે વગડામાં બેઠો એની. તમને જ્યારે બધાય રસ્તા બંધ દેખાતા લાગે ને, બેઠેલા યુવાનોને કહું, તમને એમ લાગે કે હવે હું ક્યાં જાઉં, હવે મારો કોઈ આધાર નથી, તઈ એકવાર હુરાપુરાનું ધૂપેલિયું ખાલી માની દેજો ને વાળ વાંકો થવા દે તો દાનો રાઠોડ ન કહેવાય. ભલા માણસ એકવાર ભરોસો રાખજો તમે. વાત ભરોસાની છે ભાઈ. વિશ્વાસ હોય તો બધું થાય. ઘણાને જાન પરણવા જતી હોય તો એ કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો, સસરા પરણાવશે તો ખરા ને. હવે હારા ઉપર ભરોસો ન હોય ત્યાં હુરુપુરો નો આવે, માતાજી નો આવે, શિવે નો આવે, હનુમાન નો આવે. આ સનાતનને હું તો હતવારા પરિવારને વંદન કરું છું કે સનાતનને જો અહીંયા ગણેશાય નમઃ, હનુમાનજી, મહાદેવ ને મૂળ પકડી રાખ્યું. સાહેબ આ મૂળને પકડી રાખજો એટલે તમારો હુરોપુરો તમને હાકલે હાજર થાય. વંદન કરું છું. અત્યારે તો નકર થોડીક દવા કોક લઈ દે, ધર્મ પરિવર્તન કરી નાખે, 2 છોકરા ભણાવી દે એટલે બીજામાં વૈયા જઈશ. હા, એમાંથી આપણી સનાતન પરંપરા. અને પછી સત્યને કસોટી હોય, જેની ફોરમ ફટકેલી હોય એને સૂલે ચડવું પડે, બાકી આવળ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. ગુલાબના ફૂલ હોય એને તવાવવું પડે, બાકી આવળના ફૂલને કોઈ દી તાવીને અત્તર ન બનાવવાનું હોય. એમ એને કસટ આવ્યું નરસિંહ મહેતાની જેમ. એને વાયુમાં નાખવામાં આવ્યા, ત્યાંથી ભગવાને મહાદેવે બચાવી લીધા. એના ઉપર ઘણું કરવામાં આવ્યું, બચાવી લીધા. જેલમાં નાખ્યા, ત્યાંથી હામાં મળે કોઈ નીકળે તો કે અહીંયા દાના બાપા તો હાલ્યા આવતા હતા. અને સાહેબ તોપને મોઢે જ્યારે બાંધવા ગયા ને તેથી કીધું કે રેવા દ્યો, મારો ભોળિયો નાથ ગામત્રે નથી વયો ગયો. અને સાહેબ તોપમાં તોપ ફોડવામાં આવે ને ગોળો પાછળથી નીકળે, તોપની પાછળથી અવળી બાજુ ગોળો નીકળે. અને દાના બાપાએ મહાદેવનો જયકાર લગાડ્યો. અને પછી કેવું પડ્યું કે તમે તમારો સત સાચું છે, અમારાથી જે કાંઈ થયું એ માફ કરજો. અને તેથી કહેશે, ઇતિહાસ એમ કહેશે, મેં સાંભળ્યું છે કે જામનગરે મહારાજે એમને ખાવા માટે જમીન આપેલી આજ સુધી. પછી ગૌશાળામાં એમણે આપી, ગૌસરમાં પણ એ જમીન આપી, ગામ આપ્યું, એનું સન્માન કર્યું. એવા બાપાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને એ બાપાની કૃપા બધા ઉપર ઉતરતી રહે છે. અને એટલે આજનો આનંદ કેવો છે.
गट गट फेर फेर नटवर नाचे आहा अबे हाँ जा राठौड़ ने उतरो उतरो तू आर पार ये दादा रंग से दाना राठौड़ ने अबे हाँ नाद ललित नाद लावे लगपत अद्भुत लिंग अद्भुत प्रिय सद्भ्रमी अद्भुत सद शेष कीन सुख नवीन जाते हर हर नट पेर नेर सद सुर पेर पेर हर गट गट पेर पेर नटवर नाचे